હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં। તો આજે આપણે બનાવીશું પોહા આલુ ટિક્કી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો તેના માટે આપણે આ રીતે એક વાટકો લેવાનો છે અને તેમાં આપણે આ રીતે એક વાટકી જેટલા પૌવાને લઈ લેવાના છે। તો આ રીતે પૌવાને સારી રીતે મેં લઈ લીધા છે અને તેમાં જે કચરો હોય તે આપણે આ રીતે વેણી અને સાફ કરી લેવાનો છે। તો આ રીતે આપણે બધો જ કચરો વેણી અને સાફ કરી લીધો છે। તો આપણે અહીંયા એક વાટકી જેટલા પૌવાને લઈ લીધા છે। તો હવે આપણે આ પૌવામાં આપણે પાણી એડ કરી અને આને સારી રીતે ધોઈ અને ક્લીન કરી લઈશું। તો આ રીતે પૌવાને સારી રીતે પાણીથી ધોવા ખૂબ જ જરૂરી છે। તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણે પાણીથી સારી રીતે પૌવાને આ રીતે ધોઈ દેવાના છે, જેથી કરીને તેનો બધો સ્ટાર્ચ છે તે નીકળી જાય અને આપણા પૌવા છે એકદમ ક્લીન થઈ જાય એટલા માટે। તો આપણા પૌવા એકદમ સારી રીતે ધોવાઈ ગયા છે। તો હવે આપણે આમાંથી બધું જ પાણી કાઢી લઈશું। તો આપણા પૌવા ધોઈ અને એકદમ સરસ છૂટા છૂટા થઈ ગયા છે, તમે જોઈ શકો છો, અને તે એકદમ કોરા પણ થઈ ગયા છે। તો હવે આપણે આ રીતે તેનું પૌવા ટિક્કી બનાવી લઈશું। તો તેના માટે આ રીતે આપણે એક બાઉલ લઈશું અને આપણે જે પૌવા પલાળીને રાખ્યા છે તે બધા જ પૌવા આપણે આમાં એડ કરી લેવાના છે। અને પૌવા પલાળે તે પહેલાં મેં 3 થી 4 બટાકાને બાફી અને આ રીતે રાખી દીધા છે, છોલી અને મેશ કરીને તે પણ આપણે તેમાં એડ કરી દેવાના છે। તો આપણે બટાકા પણ તેમાં એડ કરી દીધા છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે તેમાં મસાલા કરીશું। તો મસાલામાં અહીંયા આ રીતે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો હળદર પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો ધાણા જીરુંનો પાવડર એડ કરીશું। ઘરમાં આપણે જે રેગ્યુલર યુઝ કરતા હોય તે જ આપણે મસાલા તેમાં એડ કર્યા છે। તો હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે। તો મીઠું તમારા સ્વાદ પ્રમાણે જ લેવાનું છે। પછી આપણે આ રીતે એક કટિંગ કરેલું લીલું મરચું છે તેને પણ આપણે લઈ લઈશું અને હવે આપણે તેમાં છેલ્લે થોડા કોથમીરના પાન આ રીતે એડ કરી લેવાના છે। અને હવે આપણે બાઇન્ડિંગ માટે થોડુંક આ રીતે 2 ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો છે, જેથી કરીને તેની ટિક્કી એકદમ સરસ બને। અને હવે આપણે તેમાં 2 ચમચી જેટલું આ રીતે પાણી એડ કરીશું, જેથી કરીને તે એકદમ સરસ એવું મિક્સ થઈ જાય। તો હવે આપણે હાથની મદદથી આને એકદમ સરસ એવું મેશ કરી અને આ રીતે જે રીતે આપણે લોટ બાંધીએ તે રીતે આપણે આને મેશ કરી અને આનો લોટ બાંધી અને તૈયાર કરી લેવાનો છે। તો આ રીતે પૌવા અને બટાકા બધું જ એકદમ સરખું મિક્સ થઈ જવું જોઈએ। તો તમે જોઈ શકો છો કે આ રીતે એકદમ સરસ એવો આપણો લોટ બંધાઈ ગયો છે અને તે એકદમ સરસ આ રીતે મિક્સ થઈ ગયો છે। તો આમાંથી આપણે આ રીતે ટિક્કી બનાવવા માટે આ રીતે હાથને પહેલાં થોડો તેલવાળો કરવાનો છે, જેથી કરીને આપણો જે બટાકાનો માવો છે તે આપણા હાથમાં ચોંટી ના જાય અને આપણા હાથ એકદમ ગંદા ના થાય એટલા માટે। તો આ રીતે તેલવાળો કરીએ તો એકદમ સરસ સ્મૂથ એવી આપણી ટિક્કી બની અને તૈયાર થઈ જાય છે। તો આ રીતે થોડું થોડું પોષણ લઈ અને આ રીતે આપણે એકદમ ગોળ અને એકદમ આ રીતે સરસ એવી ટિક્કી બનાવી અને તૈયાર કરી લેવાની છે। તો આ રીતે આપણે બધી જ ટિક્કી છે તે બનાવી અને તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે બધી જ ટિક્કી છે તે એકદમ સરખી અને એક સરખી એવી બનાવી અને રેડી કરી લીધી છે અને એકદમ પરફેક્ટ એવી આપણી ટિક્કી બની અને તૈયાર થઈ છે। ના જાડી કે ના પાતળી એવી મીડિયમ સાઇઝની આપણે ટિક્કી બનાવી અને તૈયાર કરી લઈશું। તો હવે આપણે આને શેકી લઈશું। તમે આને તળવા માંગતા હોય તો પણ તળી શકો છો, પરંતુ શેકી રીતે વધારે સારી લાગે છે। તો હવે આપણે આ રીતે એક નોનસ્ટિક તવો લેવાનો છે અને હવે આપણે તેમાં આ રીતે થોડુંક એવું 2 ડાંકલી જેટલું તેલ એડ કરવાનું છે। આ થોડા જ તેલમાં બની અને તૈયાર થઈ જાય છે અને હવે આપણે આ તેલ બધા જ તવામાં સારી રીતે ફેલાવી લઈશું, જેથી કરીને આપણી ટિક્કી છે તે નીચે ચોંટે નહીં અને એકદમ સરસ એવી કૂક થઈ જાય। તો આ રીતે હવે આપણે તેલ થોડું ગરમ થઈ જાય એટલે એક એક કરી અને બધી જ ટિક્કી આપણે તેમાં આ રીતે એડ કરી દેવાની છે અને હવે આપણે આને મીડિયમ ગેસની ફ્લેમ પર જ સારી રીતે કૂક કરવાની છે। તો તમે જોઈ શકો છો કે આ રીતે મેં એકસાથે 5 થી 6 જેટલી ટિક્કી આ રીતે રાખી છે અને આને હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતે શેકી લેવાની છે દબાવતા જઈએ, અને વધારે પડતું આપણે આને દબાવવાનું નથી, નહીં તો આ મેશ થઈ જશે એટલા માટે। તો આ રીતે આપણે ટિક્કીને સારી રીતે કૂક કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે ટિક્કીનો થોડો થોડો કલર ચેન્જ થવા માંડ્યો છે। તો હવે આપણે આની સાઈડ આ રીતે પલટાવી લઈશું, નહીં તો તે એક બાજુ બળી જશે અને બીજી બાજુ કાચી રહેશે એટલા માટે। તો આ રીતે આપણે બંને બાજુ ઉલટાવતા પલટાવતા જઈ અને ટિક્કીને આપણે શેકી અને રેડી કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે મેં ટિક્કીને એકદમ સારી રીતે બંને બાજુ ઉલટાવતા પલટાવતા જઈ એકદમ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય તેવી એકદમ સારી રીતે શેકી લીધી છે અને તે એકદમ સારી રીતે કૂક પણ થઈ ગઈ છે। તો હવે આપણે આ ટિક્કીને એકદમ સરસ એવું પ્લેટમાં લઈ અને કાઢી લઈશું। તો હવે ટિક્કી શેકાઈ ગઈ છે। તો આ રીતે આપણે બધી જ ટિક્કીને પ્લેટમાં કાઢી ને લઈ લઈશું। તો આ રીતે મેં બધી જ ટિક્કીને સારી રીતે શેકી અને તૈયાર કરી લીધી છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે આને ગરમા ગરમ સર્વ કરીશું। તો એકદમ ખાવાની મજા આવે તેવી આપણી ગરમા ગરમ પોહા ટિક્કી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે। તો તમે આને ચાટની રીતે પણ ખાઈ અને બનાવી શકો છો। તો આને હવે આપણે ગરમા ગરમ ટમેટો કેચઅપ સાથે આપણે સર્વ કરીશું। તો એકદમ ટેસ્ટી અને એકદમ ફટાફટ બની જતી ઝંઝટ વગરની આપણી પોહા આલુ ટિક્કી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે। તો દોસ્તો, તૈયાર છે આપણી પોહા આલુ ટિક્કી।